40 કલાકે 101 નંબર પર કોલ આવેલો હતો કે એક એમ્બ્યુલન્સમાં આગ લાગેલી છે રાણા સૈયદ પાસે. મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં કાબૂ મેળવ્યા બાદ અંદર ખબર પડી હતી કે અંદર ટોટલ 3 વ્યક્તિના જીવ થયેલા છે. એક બહેન અને એક બાળકનો સમાવેશ હતો અને એમ્બ્યુલન્સ જે હતી એ ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદ ખાતે છે. સ્થળ પર જ અમે અત્યારે છીએ. સ્થળ પર પીએમ સ્થળ પર જ ચાલી રહ્યું છે. આ જે 2 લોકો છે જે સિનિયર સિટીઝન્સ, એ લોકો સારવાર હેઠળ સાર્વજનિક હોસ્પિટલમાં છે. એ 3 લોકોનો આબાદ બચાવ થયું છે. ડ્રાઈવર જે છે એ જતા રહ્યા છે, એ બચી ગયા છે. એટલે અમે એમની પીએમ અત્યાર સુધી ચાલે છે અને ખૂબ જ કરુણાંતિકા એ બની છે. એક એમ્બ્યુલન્સ જે ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદથી આવેલી અહીંયા તાજું જન્મેલું એક બાળક લુણાવાડા એનો પરિવાર લઈ અને અમદાવાદ રિફર કરેલું હતું. એટલે અમદાવાદ લઈ જઈ રહ્યા હતા. એ દરમિયાન કોઈ પણ કારણસર, ટેકનિકલ કારણ હોય કે બીજું કોઈ પણ કારણ, એક કારણસર એમ્બ્યુલન્સમાં પાછળની જગ્યાએ આગ લાગી. પાછળ જે 4 લોકો બેઠા હતા એ ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ છે અને જે આગળની સીટમાં જે 3 લોકો બેઠા હતા એ 3 ઇન્જર્ડ છે. ટોટલ 7 લોકો આમાં સવાર હતા અને આગળની પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે. મોડાસાથી અમદાવાદ તરફ જઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગવાનો બનાવ બનેલો હતો અને જે બનાવના પરિણામે 4 જણા પાછળ આગ લાગતા આગમાં સળગી ગયેલા એમનું સ્થળ ઉપર જ મરણ થયેલું અને આગળની સાઈડમાં બેઠેલ ડ્રાઈવર તેમજ જિજ્ઞેશભાઈના માતાશ્રી ગીતાબેન તથા જિજ્ઞેશભાઈના ભાઈ એ 3 જણા આગ લાગતા આગળથી ઉતરી ગયેલા હતા અને તેઓને વધતા ઓછા અંશે તેઓ દાઝી ગયેલ છે. જે મેસેજ મળતા તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલમાંથી પોલીસ, એમ્બ્યુલન્સ અને 108 અને ફાયર બ્રિગેડની ટીમો અહીંયા સ્થળ પર પહોંચી ગયેલી હતી અને તાત્કાલિક આગ ઓલવવાનો પ્રયત્ન કરેલો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલેલા હતા. અને આમાં કમનસીબ ઘટનામાં મરણ જનાર નાઓનું સ્થળ ઉપર જ ડૉક્ટરશ્રીને બોલાવી અને પીએમ કરવાની તજવીજ ચાલુમાં છે અને પંચનામું સ્થળ ઉપર કરવામાં આવેલું છે. વેન્ટિલેટરનો અવાજ આવતો હતો ટૂંક ટૂંક. તો મારા ભાઈને કીધું કે આ બટન દબાવજે તો એ વેન્ટિલેટરનો બંધ થઈ જશે. ને એની બાજુમાં એક ઓક્સિજનનો બોટલ હતો નાનો, એ પડી બી ગયેલો. તો ડૉક્ટરે એવું બી કીધું કે આ બોટલ શું લેવા મૂક્યો છે એમ બી બોલ્યા હતા. એ બધી વાતો થઈ હતી અમારે. પાછળથી આગ લાગી પહેલાં, ને પાછળથી આગ લાગતા અગાડી લપટે આવવા મળેલી. તો એનાથી ડ્રાઈવર બી કૂદી ગયો અને અમે બી દરવાજો ખોલી